બાઇક લઈને કચ્છ એક્સપ્લોર કરવાના બીજા દિવસે અમારે હારે એવું તો શું થઈ ગયું કે અમે હારી ગયા, અમારી હિંમતને થઈ ગયા એટલા ડે 2 કચ્છ એક્સપ્લોર કરવાનું, અને એ પણ બાઇક લઈને. મસ્ત મજાના કમ્પ્લીટ થયા, ગાડી કાઢી મોઢે બાંધ્યું અને ઓન ધ વે થઈ ગયા ધોળાવીરા તરફ. એકવાર ગાડી હાકી જાય, રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યો એટલે ટાંકી ફૂલ કરાવી નાખીને પુરાઈ નાખ્યું 823 રૂપિયાનું પેટ્રોલ. 10 કિલોમીટરની બાઇક રાઈડ કરીને અમને ચડી ગઈ ટાઈટ, કેમ કે આપણે ગામડે એટલી ટાઈટ ન પડે એટલી કચ્છમાં અહીંયા ટાઈટ પડે છે, અને થઈ ગયા બહુ બધા હેરાન. એકવાર તાપ્યા ત્યાં જ ઉગી ગયા સૂરજ નારાયણ દેવ ને પછી તો હું ગાંધીધામથી ધોળાવીરાનું 121 કિલોમીટરનું આપણે અંતર કાપવાનું હતું. પછી તો રસ્તાની મજા લેતા લેતા પગી ગયા ધોળાવીરામાં, ને ત્યાં જોઈ નાખ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ. ત્યાંથી સીધા 10 કિલોમીટરની બાઇક રાઈડ કરીને પગી ગયા વુડ ફોસિલ પાર્કે. કહેવાય છે કે આજથી હજારો વર્ષો પહેલા લાકડું ખીણોમાં દબાઈ જતા આજે આપણને પથ્થર સ્વરૂપમાં જોવા મળે છે. પ્લસની અમેઝિંગ વાત તો એ છે કે અહીંયાથી પાકિસ્તાન 17 થી 20 કિલોમીટર થાય છે, અને ક્યારેક ક્યારેક તો આપણા ટાઈમની બદલે પાકિસ્તાનનો ટાઈમ પણ બતાવે છે આપણી ઘડિયાળમાં. ફોસિલ પાર્કે ઘણું બધું શૂટ કર્યું ને ત્યાંથી પછી સીધા જ નીકળી ગયા ધોળાવીરાના હડપ્પી શહેર બાજુ, અને પગી ગયા ફાઇનલી હડપ્પી શહેરે. વીરાની અંદર એન્ટ્રી લેતા મસ્ત મજાના કચ્છી વાદ્ય અને કચ્છી સોંગથી આપણું સ્વાગત થયું. કરાયું ને નીકળી ગયા 5000 વર્ષ જૂનું ગામ જોવા. વીરાનું હડપ્પી સંસ્કૃતિનું 5000 વર્ષ જૂનું ગામ સાચે જોવા લાયક છે. આ કહેવાય છે કે અડધું ગામ હજે પણ જમીનની અંદર દટાયેલું છે. તમે આવશો એટલે આજથી 5000 વર્ષ પહેલા કઈ રીતે લોકો રહેતા હતા તે તમને જોવા મળશે, ને ઘણું બધું જાણવા પણ મળશે. રણ ઉત્સવ ફેસ્ટિવલ ચાલે છે એટલા માટે ઘણું બધું ટ્રાફિક હતું. સનસેટ જોઈને પછી ધીમે ધીમે નીકળી ગયા રૂમ તરફ. આજ આપણને ટીવી ઉપર જોવા મળી ગયા અમિતાભ સાહેબ બચ્ચન, અને આવી ગયો તેમનો ડાયલોગ યાદ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજે 8 વાગે રૂમે પહોંચ્યા અને સીધી જ કરી લીધી વાળું, અને આજનો ટોટલ ખર્ચો થયો છે 823 રૂપિયા. મળ્યા કાલે કચ્છના નવા એપિસોડ સાથે, ત્યાં સુધીમાં તમે બધા ફોલો કરી વાળો.